નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 13 ની અંદર બીજા લેક્ચર ની અંદર કે મોબાઈલ કોમ્પ્યુટિંગ. હવે મોબાઈલ કોમ્પ્યુટિંગ એટલે કે મોબાઈલ કોમ્પ્યુટિંગ એવું માનવામાં આવે છે કે જ્યાંથી મોબાઈલ કોમ્પ્યુટિંગની શરૂઆત કરવામાં આવી ત્યારથી લઈ અને એક શું કહેવાય કે સમાજ છે એની આખી એક પરિસ્થિતિ બદલાવી. તો કે સારી પરિસ્થિતિ આપણે એક સમાજને પહોંચાડી દીધો. હવે એની અંદર તો કે આપણા જે સ્માર્ટફોન છે, સ્માર્ટ આપણા બધા જે શું કહેવાય કે સ્માર્ટ ટીવી હોય, સ્માર્ટ કોમ્પ્યુટર હોય, સ્માર્ટ ફોન હોય, આવા અલગ અલગ પ્રકારના ઘણી બધી વસ્તુઓ મોબાઈલ કોમ્પ્યુટિંગ ની અંદર આવે. હવે એની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ તો મોબાઈલ ની અંદર તો કે મોબાઈલ ની અંદર ઓપરેટિંગ સિસ્ટમ બરાબર છે. પહેલા નંબરની અંદર વાત કરીએ તો એ વસ્તુની અંદર મોબાઈલ કોમ્પ્યુટિંગ છે વિભાજન કરેલું છે. પહેલા નંબરમાં તો કે હાર્ડવેર અને બીજા નંબરમાં તો કે સોફ્ટવેર. હવે બેની વસ્તુ આપણે પહેલા સમજીએ તો કે પહેલા સૌથી પહેલા આપણે સમજીએ કે સોફ્ટવેર. હવે સોફ્ટવેર શું છે? તો કે સોફ્ટવેર ની અંદર આપણે જે વસ્તુને ઉપયોગ કરવામાં જેટલો સમય વધારે લાગશે એનાથી ઘણો બધો ઓછા સમયની અંદર કોઈ સોફ્ટવેર છે વર્ક કરશે. પછી બીજા નંબરમાં સોફ્ટવેરની અંદર એક નવી ટેકનોલોજી એવી પણ છે કે દાખલા તરીકે એની અંદર તમે જે તે વસ્તુનું ટાઈમિંગ એક વખત સેટ કરી દો પછી એ ટાઈમિંગને ક્યારેય ભૂલતું નથી. પછી બીજા નંબરમાં તો કે હાર્ડવેર. હવે હાર્ડવેરનું કામ શું? તો કે કોઈ પણ વસ્તુને ચલાવવા માટે દાખલા તરીકે પોતાને કોઈ વસ્તુની ખબર નથી કે મારે કઈ વસ્તુનો ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ છે, મારો પોતાનો ઉપયોગ શું છે, તો એના માટેની ટોટલી વસ્તુ કોણ કહે તો એને સોફ્ટવેર કહે. હવે એ બેનું સંચાલન કરવા માટે તો કે ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી. હવે ઓપરેટિંગ સિસ્ટમ શું છે કે કોઈ પણ વસ્તુને સ્ટાર્ટ કરવા માટેનું એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે કે જેને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ. આપણા મોબાઈલની અંદર તો કે શરૂઆતના જે આપણે સિમ્પલ ફોન આવતા બરાબર, સાદા ફોન આવતા કે જે એન્ડ્રોઇડ નહોતા એની અંદર સાયબિયન નામની ઓપરેટિંગ સિસ્ટમ આવતી. પછી અત્યારના જે આપણે એન્ડ્રોઇડ ફોન આવે એની અંદર એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આવે અને અલગથી દાખલા તરીકે આપણા જે એપલ ના ફોન છે એની અંદર શું આવે તો કે ISO બરાબર. અને કદાચ નોકિયાના સ્માર્ટફોન છે એની અંદર પોતાની એક માઇક્રોસોફ્ટ કંપની ઓપરેટિંગ સિસ્ટમ બનાવેલી છે. જેવી રીતે આપણે કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ આવે દાખલા તરીકે વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 9, વિન્ડોઝ 10 બરાબર છે. તો એ પ્રકારની જે નોકિયાના સ્માર્ટફોન છે એની અંદર પોતાની માઇક્રોસોફ્ટ કંપનીની પોતાની એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવેલી છે બરાબર છે. હવે દાખલા તરીકે આપણે એક વસ્તુ સમજીએ તો કે આપણે એક સ્માર્ટફોન બનાવ્યો બરાબર છે. એની અંદર બધા આપણે હાર્ડવેરના બધા પાર્ટ હતા એ બધાને આપણે સ્ટાર્ટ કરી અને એને બધાને આપણે એક બીજી જગ્યા ઉપર ગોઠવી દીધા બરાબર છે. હવે દાખલા તરીકે હવે એનું પોતાનું સંચાલન કેવી રીતે કરવું એ કોણ કહે તો એના માટે તમારે કમ્પલસરી શેની જરૂરિયાત પડશે તો કે તમારે કમ્પલસરી સોફ્ટવેરની જરૂરિયાત પડશે. કેવી રીતના? દાખલા તરીકે હાર્ડવેર છે આપણે એક વસ્તુ જોઈએ કે દાખલા તરીકે આપણે ઘરની અંદર લગાવેલો ફેન બરાબર છે, પંખો. હવે દાખલા તરીકે આપણે એને દિવાલ ઉપર લગાડી દીધો પણ એને જ્યાં સુધી આપણે પાવર સપ્લાય નહીં આપીએ, જ્યાં સુધી એને સંદેશો નહીં આપીએ ત્યાં સુધી સ્ટાર્ટ થાય નહીં. દાખલા તરીકે તમારો એક મકાન હોય અથવા તો તમારો એક રૂમ હોય એની અંદર એક પંખો લગાડી દીધો, એક એસી લગાડી દીધું, એક સ્માર્ટ ટીવી લગાડી દીધું, કોઈ પણ વસ્તુ આપણે લગાડી દીધી જ્યાં સુધી એને આપણે સંદેશો નહીં આપીએ ત્યાં સુધી સ્ટાર્ટ નહીં થાય. શું કામ? તો કે જે વસ્તુ આપણે લગાવી એક પ્રકારનું હાર્ડવેર છે. હવે જ્યાં સુધી એને બીજો સંદેશો દાખલા તરીકે પાવર સપ્લાય નહીં આપવામાં આવે ત્યાં સુધી શું થાય કે કોઈ પણ વસ્તુ એક્ટિવેશન નહીં થાય. દાખલા તરીકે આપણો એક પંખો છે એને જ્યાં સુધી આપણે સ્વિચ ચાલુ કરી અને પાવર નહીં આપીએ ત્યાં સુધી શું થાય તો કે એને ખબર નહીં પડે કે કોઈ વ્યક્તિ ઘરની અંદર આવ્યો, એને દાખલા તરીકે ગરમી થાય એટલે આપણે સ્ટાર્ટ થઈ જવું એવી ની કોઈ ટેકનોલોજી નથી. પણ જેવા આપણે સ્વિચ ચાલુ કરશું એટલે શું થાય તો કે ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાય. પછી બીજા નંબરમાં હવે
એક વસ્તુ ઈ પણ છે કે આ બધી વસ્તુ આવવાથી આપણે ઘણા બધા બેનિફિટ થયા. તો કે શું થયું? તો કે એક તો મોટામાં મોટો સમયની અંદર બચાવ થયો. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણું કેલ્ક્યુલેટર, બરાબર છે. તો કે કેલ્ક્યુલેટર આવવાની સાથે આપણે શું થયું કે કોઈ પણ પ્રકારના અને ગમે એવડા હિસાબ કિતાબ હોય આપણે શું કરીએ છીએ તો કે અમુક મિનિટની અંદર આપણે કરીએ છીએ. પણ આ બધાની સાથે એક વસ્તુ પણ નક્કી છે કે આ બધી વસ્તુ આવતાની સાથે જે આપણી માનવની યાદ રાખવાની ક્ષમતા હતી એની અંદર ઘણો બધો ઘટાડો થયો. કેવી રીતના? દાખલા તરીકે તમે પોતે જે ટ્રાય કરજો કે 1 થી લઈ અને 30 સેકન્ડ સુધીના તમે જે પાળા આવે એ બોલવાની ટ્રાય કરજો અથવા તો શીખવાની ટ્રાય કરજો. તમને જ્યારે પ્રાઇમરી ધોરણની અંદર હતા ત્યારે તમને આવડતા હતા, અત્યારે તમે ભૂલી ગયા. શું કામ? તો કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરવા માંડ્યા એટલે આપણા મગજની મેમરીની અંદર જે કોઈ વસ્તુ હતી યાદ રાખવાની એ વસ્તુ ઓટોમેટિક નીકળતી, બરાબર. એની જરૂરિયાત હતી એટલે શું થયું તો કે આપણે ઓટોમેટિક નીકળતી. હવે બીજા નંબરમાં તો કે જો કદાચ કેલ્ક્યુલેટર ના હોત તો તમારે કમ્પલસરી આ વસ્તુ શીખવાની થાય. પણ આની સાથે નુકસાન એ પણ છે કે કોઈક સંજોગોની અંદર એવું બન્યું કે કેલ્ક્યુલેટર કે મોબાઈલ કે આપણી સાથે નથી તો ત્યારે આપણે શું કરશું? બરાબર છે. એટલે કે આપણે આ વસ્તુ પણ યાદ રાખવાની છે. પછી બીજા નંબરમાં તો કે હવે આપણે વાત કરીએ તો એ એક બાજુ હાર્ડવેરને રાખવામાં આવે, એક બાજુ સોફ્ટવેરને રાખવામાં આવે. આ બેની ડેફિનેશન છે કે દાખલા તરીકે સોફ્ટવેર છે એને આપણે સ્પર્શ કરીને એનો ખાલી આપણે ઉપયોગ કરીએ છીએ. એના ઉપર આપણે દાખલા તરીકે ટચ કરીને કે ક્લિક કરીને કે ગમે એ રીતે આપણે શું કરીએ તો કે એને આપણે અડીને આવીએ, સ્પર્શ ના કરીએ છીએ, બરાબર છે. અને હાર્ડવેરને આપણે શું કરીએ છીએ તો કે આપણે એને સ્પર્શ કરી નાખીએ. આ વસ્તુ ક્લિયર યાદ રાખવાની છે. પછી બીજા નંબરમાં તો કે જ્યાં સુધી હાર્ડવેરનું અને સોફ્ટવેરનું બેનું કોમ્બિનેશન નહીં હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ થઈ શકશે નહીં. દાખલા તરીકે આપણે એક સ્માર્ટફોન બનાવી અને રાખી દીધો, બરાબર છે. હવે એની અંદર આપણે ઓપરેટિંગ સિસ્ટમ નાખવામાં આવી નહીં તો હવે જ્યાં સુધી આપણે ઓપરેટિંગ સિસ્ટમ એની અંદર એડ નહીં કરીએ ત્યાં સુધી શું થાય તો કે ત્યાં સુધી એના હાર્ડવેરના પાર્ટ્સ એની એક્ટિવ નહીં થાય. દાખલા તરીકે આપણો એક સ્માર્ટફોનનો એક કેમેરો છે, બરાબર છે. હવે દાખલા તરીકે કેમેરા માટેનું કોઈ આપણી પાસે ફંક્શન જ ના હોય તો આપણા મોબાઈલની અંદર કદાચ 1 હોત 2 હોત 5 હોત કે 7 હોત એટલે કેમેરા હોત પણ એની અંદર એ ફંક્શન જ નથી તો એ કેવી રીતે સ્ટાર્ટ થાય? પછી દાખલા તરીકે આપણે મ્યુઝિક સાંભળવું એના માટે સ્પીકર જ ના હોય તો કે આપણી પાસે સોફ્ટવેર છે એને સંચાલન કરવા માટેના કોઈ સોફ્ટવેર છે પણ આપણી પાસે હાર્ડવેરનો પાર્ટ નથી. જેમ ઓની અંદર કેમેરા હતા પણ સોફ્ટવેર નહોતો. આની અંદર શું છે તો કે સોફ્ટવેર છે પણ તમારી પાસે હાર્ડવેર નથી તો ત્યારે શું કરી શકશો તો કે ત્યારે તમે કમ્પલસરી આ બે વસ્તુનું જ્યારે કોમ્બિનેશન થાય ત્યારે તમે કોઈ પણ વસ્તુનું સંચાલન કરી શકશો, બરાબર છે. પછી બીજા નંબરમાં તો કે મોબાઈલ કોમ્પ્યુટિંગની સાથે ઘણી બધી વસ્તુ નવી પણ શીખવામાં આવી. દાખલા તરીકે અત્યારે જે ટેકનોલોજી સુધી આપણે પહોંચ્યા છીએ એ ટેકનોલોજીની અંદર મહત્વની ભૂમિકા મોબાઈલ કોમ્પ્યુટિંગ ભજવે. દાખલા તરીકે આપણે ઇન્ટરનેટથી પરિચિત કર્યા, નવા માણસોથી પરિચિત કર્યા. આપણે દાખલા તરીકે યુટ્યુબની અંદર અથવા તો કોઈ ગેમિંગ દ્વારા કે કોઈ પણ વસ્તુ આપણે સારામાં સારી શીખી ગયા. પછી એક બીજા નંબરની વસ્તુ કે દાખલા તરીકે આપણે હંમેશા આપણા મગજની અંદર આપણે એવું સેટ કરેલું છે કે દાખલા તરીકે હું તમને એમ કહું કે આ વસ્તુ અત્યારે માર્કેટની અંદર બહુ ચાલે એટલે તમે એનો 2 દિવસ તમારા મગજની અંદર જુસ્સો રાખીને તમે શું કરશો તો કે એને શીખવા માટે ટ્રાય કરશો. પછી 2 દિવસ પછી જુસ્સો ઓટોમેટિક નીચે વળી જાય. પછી દાખલા તરીકે કોઈ બીજો વ્યક્તિ આવ્યો તો એ વ્યક્તિ એમ કહે કે આ વસ્તુ તમારે શીખવી જોઈએ તો એના માટેનો વળી 2 દિવસ જુસ્સો રહે. આ વસ્તુ ખરેખર આપણા માટે યોગ્ય નથી. આપણા માટે એ વસ્તુ યોગ્ય કે તમારો જે પોતાનો શોખ છે એ વસ્તુ તમે શીખવાની ટ્રાય કરો. દાખલા તરીકે બજારની અંદર માર્કેટની અંદર તો લોટ ઓફ વસ્તુ છે પણ તમે એમાંથી કોઈ એક વસ્તુ ઉપર માસ્ટર બનો તો એની અંદર તમે માસ્ટર લઈ આવી છો. દાખલા તરીકે તમને જુદી વસ્તુ 10 આવડતી હશે પણ કેટલી આવડે તો બધી થોડી આવડે તો એમાંથી કોઈ વ્યક્તિ તમને એવું નહીં કે તમે આની અંદર માસ્ટર છો. પણ હા એક વસ્તુ તમે દાખલા તરીકે સારામાં સારી શીખો કે જેની અંદર તમને ઇન્ટરેસ્ટ છે અથવા તો એ તમને આવડે છે
તો કોઈક વ્યક્તિ ક્યારેક પણ તમને એવું મળશે કે આ વ્યક્તિ આની પાસે માસ્ટરી છે આ બાબતની, બરાબર? એટલે કે આ વસ્તુ મગજમાં રાખો કે અત્યારે જે સોફ્ટવેર છે, હાર્ડવેર છે, બરાબર? અને બીજા નંબરની વસ્તુ કે આપણે હંમેશા એવી વસ્તુ શીખવી જોઈએ કે માર્કેટની અંદર કાયમી ચાલુ રહેવી, બરાબર છે? કે એવું ના બને કે દાખલા તરીકે એનો ટ્રેન્ડ છે એ પૂરો થઈ જાય પછી આપણે શું કરશું એ વસ્તુ પર આપણે વિચારવું જોઈએ, બરાબર? દાખલા તરીકે અત્યારે એક ગેમર છે, બરાબર છે, કે PUBG મોબાઈલ રમે છે. હવે PUBG ની અંદર દાખલા તરીકે કેવું છે તો કે અત્યારે એનો ટ્રેન્ડ છે, પણ કદાચ એવું બનશે કે વર્ષ દિવસ પછી એનો ટ્રેન્ડ વયો જાય તો ત્યારે એ વ્યક્તિ શું કરશે? આ વસ્તુ પણ વિચારવી પડશે ને કે આ લાઈફ ટાઈમ સુધી આ વસ્તુ ગેમ નહીં ચાલે. પણ એની જગ્યાએ તમે એવું વિચારો કે દાખલા તરીકે આપણે કોઈ એક વસ્તુ એવી શીખવી છે કે જેની અંદર આપણે 100% માસ્ટરી છે અને લાઈફ ટાઈમ સુધી ચાલશે, બરાબર છે? તો કે જેના કારણે આપણે શું થાય કે ઘણો બધો બેનિફિટ મળશે અને આપણે એની અંદર વધુમાં વધુ ઊંડા ઉતરતા જાવ એટલે કે વધુમાં વધુ આપણે એના અંદર વધુમાં વધુ વસ્તુ શીખવાની ટ્રાય કરશું. મોબાઈલ કોમ્પ્યુટરની સાથે દાખલા તરીકે સોફ્ટવેર આવી ગયા, હાર્ડવેર આવી ગયા, પછી નેટવર્કિંગ આવી ગયા, બરાબર છે? નેટવર્કિંગની સાથે તમે દાખલા તરીકે સાંભળેલું હોય છે કે www તો કે વર્લ્ડ વાઇડ વેબ, બરાબર છે? તો એનો ઉપયોગ આપણે કરી અને ઘણી બધી વેબસાઇટ ઉપર આપણે કોઈ પણ વસ્તુને સર્ચ કરી શકીએ. દાખલા તરીકે જો આ વસ્તુ ના હોત, બરાબર છે, મોબાઈલ કોમ્પ્યુટિંગ જ ના હોત તો સોફ્ટવેર પણ ના હોત, હાર્ડવેર પણ ના હોત અને નેટવર્ક પણ ના હોત, બરાબર છે? પછી દાખલા તરીકે આ બધી વસ્તુ આવવાથી આપણે ઘણા બધા કામ છે ઈઝી બની ગયા. હમણાં જ કીધું એમ તો આપણે દાખલા તરીકે શોપિંગ કરવું તો કે ઓનલાઈન શોપિંગ કરી શકીએ. પછી દાખલા તરીકે આપણે એમ થાય કે કોઈ વ્યક્તિને આપણે પૈસા ટ્રાન્સફર કરવા તો આપણે શું કરીએ કે તો કે ઓનલાઈન આપણે એને પૈસા ટ્રાન્સફર કરી શકીએ. પછી દાખલા તરીકે આપણે એવું લાગે કે મારે આ વસ્તુની જરૂરિયાત છે તો હું એને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઘણું બધું નવું જોઈ શકીશ, બરાબર છે? તો આ બધી વસ્તુ મોબાઈલ કોમ્પ્યુટિંગ ઉપર આધારિત છે. દાખલા તરીકે એવું પણ બની શકે કે જો મોબાઈલ કોમ્પ્યુટિંગ ના હોય તો દાખલા તરીકે ખાલી આપણે વિચારો કે કોમ્પ્યુટર કોમ્પ્યુટિંગ હોય, બરાબર છે? તો હવે એની સાથે શું થયું તો કે બધા વ્યક્તિની કોઈ એવી પર્સનલ કેપેસિટી નથી કે એના દ્વારા તમે કોઈ બધા વ્યક્તિઓ છે કોમ્પ્યુટર લઈ શકો, લેપટોપ લઈ શકો, બરાબર છે? તો અત્યારે એક સામાન્ય વસ્તુ છે કે આપણો કોઈ એક ખાસ ભાઈબંધ હોય ને તો એ આપણો સ્માર્ટફોન છે. કેવી રીતના તો કે આપણે ઘરેથી એવું કહેવામાં આવે કે ભાઈ તું અત્યારે આ વસ્તુ લઈ આવ, બરાબર છે? તો આપણે દાખલા તરીકે શું કરે તો કે કાં તો બાઇકની ચાવી ભૂલી જાય, આપણું પોકેટ ભૂલી જાય, અથવા તો દાખલા તરીકે કોઈ પણ વસ્તુ આપણે ભૂલી જતા હોય, પણ ક્યારેય આપણે આપણા સ્માર્ટફોનને આપણાથી અલગ થવા દેતા નથી. શું કામ? તો કે આપણો ખાસ ભાઈબંધ બની ગયો. પણ એની સાથે સાથે એ પણ વસ્તુ યાદ રાખવી કે આપણો ભાઈબંધ છે પણ એ આપણો ફાયદાકારક છે કે નુકસાની કરે, આ વસ્તુ યાદ રાખવી જોઈએ ને, બરાબર છે? કે ખાલી માત્ર ને માત્ર એની અંદર સમય પસાર કરવાથી આપણે કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકશું કે નહીં કરી શકીએ, આ વસ્તુ એક યાદ રાખવા જેવી છે, બરાબર છે? આપણે એને ભાઈબંધ બનાવ્યો તો આપણે આપણો ભાઈબંધ દાખલા તરીકે હોય તો આપણે કમસે કમ એટલી તો ખબર હોવી જોઈએ કે આ આપણા માટે સારો છે કે ખરાબ છે, બરાબર છે? નો ડાઉટ. પછી બીજા નંબરમાં તો કે આપણો જે સ્માર્ટફોન છે એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ તો દાખલા તરીકે આપણા કોઈ શું કહેવાય કે એજ્યુકેશનને લગતા કોઈ ડોક્યુમેન્ટ છે, બરાબર છે? તો હવે દાખલા તરીકે આપણે શું કરીએ તો કે બધા ડોક્યુમેન્ટને કોઈ જગ્યા ઉપર આપણે એપ્લાય કરવા ગયા, એપ્લિકેશન કરવા ગયા, બરાબર છે? તો આપણે જે ડોક્યુમેન્ટ છે ને આપણે એને અલગ રીતે બધી જગ્યા ઉપર આપણે સાથે રાખવો પડે. પણ એનાથી કદાચ એવું વિચારી શકાય કે આપણે એને ફોટા પાડી, બરાબર, ઇમેજીસ બનાવી અને આપણા મોબાઈલ સ્ટોરેજની અંદર આપણે સ્ટોર કરી શકીએ. પહેલા નંબરની વસ્તુ આ. પછી બીજા નંબરની વસ્તુ કે કોઈ એક PDF રીડર હોય એના દ્વારા આપણે શું કરીએ તો કે આપણે એની અંદર કોઈ એક ફાઇલ બનાવી અને આપણા મોબાઈલની અંદર આપણે સ્ટોર કરીએ છીએ. અને એનાથી પણ અત્યારે વિશેષ વસ્તુ તો કે તમે બધા ઇમેજીસ છે એને કેપ્ચર કરી ફોટા પાડી અને શું કરો તો કે તમારી ઓનલાઈન જે Google ડ્રાઈવ આવે એની અંદર સ્ટોર કરી દો, બરાબર? કે જેથી કરીને તમે કોઈ પણ જગ્યા ઉપર જાઓ ત્યારે તમે કોઈ પણ વ્યક્તિને બતાવી શકશો અથવા તો તમે એની ઝેરોક્સ કરીને કોઈ પણ વ્યક્તિને આપી શકશો અને કદાચ તમારા વર્ષો પછી કોઈ ડોક્યુમેન્ટ કદાચ દાખલા તરીકે ખોવાઈ ગયા, કોઈ જગ્યા ઉપર ભૂલાઈ ગયા
ત્યારે દાખલા તરીકે જે આપણે ઇમેજીસ બનાવેલી છે એ આપણે ઘણી બધી ઉપયોગી બનશે, બરાબર છે. તો આવા સારા એનો ઉપયોગ કરો. પછી દાખલા તરીકે એક વસ્તુ લગભગ એવું હોય કે મોબાઈલ આવતાની સાથે જે આપણે હમણાં જ મેં કીધું કે યાદ રાખવાની ક્ષમતા ઘટી, બરાબર છે. શું કામ? તો કે આપણે કોઈ વસ્તુ દાખલા તરીકે મારે 8 વાગે કે 9 વાગે કે 10 વાગે કે કોઈ વ્યક્તિને મળવા જવું છે, તો હું શું કરીશ તો કે મારા મગજની અંદર હું યાદ નહીં રાખું. હું શું કરીશ તો કે મારા મોબાઈલની અંદર હું રિમાઇન્ડર મૂકી દઈશ કે મને ભાઈ 9 વાગે યાદ કરાવ કે મારે આ વ્યક્તિને મળવા જવું છે. તો રિમાઇન્ડર ઓટોમેટિક એના ટાઈમ ટુ ટાઈમ થાય એટલે ઓટોમેટિકલી શું કરશે તો કે ઓટોમેટિકલી એને જે રિંગટોન છે વાગવાની શરૂઆત થાય ને આપણે યાદ કરાવશે, બરાબર છે. તો આ એની અંદર ઘણા બધા ફાયદા છે અને ઘણી બધી નુકસાની પણ છે, બરાબર. એટલે કે મોબાઈલ કોમ્પ્યુટિંગ એક સારામાં સારી બાબત છે. એની અંદરથી ઘણી બધી વસ્તુ આપણે પણ શીખવા જેવી છે. એની સાથે સાથે આપણે એ વસ્તુ આવી માર્કેટની અંદર લગભગ છેલ્લા 10 વર્ષની અંદર જે મોબાઈલ કોમ્પ્યુટિંગનો ટ્રેન્ડ છે એ ઘણો બધો માર્કેટની અંદર આવ્યો. નહીં તો લગભગ 2005 ની અંદર કે 2001 ની અંદર કે 2010 ની અંદર લગભગ આટલો બધો ટ્રેન્ડ નહોતો સ્માર્ટફોનનો કે જેની અંદર બધા વ્યક્તિઓ 5 સ્માર્ટફોન. દાખલા તરીકે અત્યારે આપણે લેક્ચર લેતા હોય, લેક્ચર કદાચ આપણે માનો દાખલા તરીકે જોતા હોય તો આ બધી વસ્તુ મોબાઈલ આવવાની સાથે આપણે બધી વસ્તુ શીખીએ છીએ. પણ દાખલા તરીકે એવું પણ બનશે કે એ આપણે નુકસાન કરતી હોય અને બીજા નંબરમાં સમય પણ બગાડતી હોય. દાખલા તરીકે હમણાં મારી વાત કરું તો શું થયું તો કે દાખલા તરીકે આપણે વિડીયો લેતા હતા તેની અંદર ઓડિયો જ ના આવ્યો અથવા તો વિડીયો બંધ થઈ ગયો. તો દાખલા તરીકે મને ખબર નથી કે મારો વિડીયો બંધ થઈ ગયો અથવા તો ઓડિયો નથી આવ્યો કે તો ક્યારે ખબર પડશે તો કે જ્યારે દાખલા તરીકે આપણે જોવું ને ત્યારે ખબર પડશે, બરાબર છે. એટલે કે આ વસ્તુ આપણે ફાયદાની સાથે ગેરફાયદા પણ છે અને ઘણા બધા શું કહેવાય કે ફાયદા પણ છે. હવે એનાથી આગળ આપણે જઈએ તો વાઈફાઈ, બરાબર છે. તો વાઈફાઈ એટલે શું તો કે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર નેટ માટેનું વાયરલેસ નેટવર્ક, બરાબર છે. હવે આપણે આ બે મુદ્દાની સાથે ચર્ચા કરીશું. હવે દાખલા તરીકે વાઈફાઈ એટલે કે કેવું? દાખલા તરીકે અહીંયા એક એનું શું છે તો કે એનું બ્રોડબેન્ડ કનેક્શન છે જેની અંદર અહીંથી કેબલ કનેક્શન આવે, બરાબર છે. અહીંથી એક ઇન્ટરનેટ આવે. ઈ પણ ક્યાંથી આવે તો કે અહીંયા નેટવર્ક બનેલું છે ને એની અંદર આવે, બરાબર છે. ત્યાં તો કે અહીંયા એક વાઈફાઈ નો આપણે બ્રોડબેન્ડ રાખ્યું એની અંદર. હવે તો કે આ પણ કેવું છે તો કે કાં તો વાયર વાળું છે અથવા તો કાં તો કેવું છે તો કે દાખલા તરીકે વાયરલેસ છે, બરાબર છે. હવે દાખલા તરીકે આની એક કેપેસિટી નક્કી કરેલી છે. હંમેશા કોઈ એક નેટવર્કની એક કેપેસિટી હોય, બરાબર છે. આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની. તો કે આની એક કેપેસિટી શું છે તો કે આ દાખલા તરીકે 15 ફૂટ સુધી ચાલશે, બરાબર છે. 15 ફૂટ આનો રેન્જ છે. દાખલા તરીકે અહીંથી લઈ અને અહીંયા શું થાય તો કે અહીંયા આપણે 15 ફૂટ થઈ જાય તો અહીંયા સુધીની પોતાની એક કેપેસિટી છે, બરાબર. હવે બીજા નંબરમાં તો કે દાખલા તરીકે વાઈફાઈ એક એવી વસ્તુ છે કે દાખલા તરીકે વગર વાયર, બરાબર, વાયરલેસ આપણે એને એવું કહીએ કે આ વાયરલેસ છે. હવે અહીંયા આપણો એક સ્માર્ટફોન છે, બરાબર છે. એને આપણે સારામાં સારો ઉપયોગ કરી, બરાબર છે. અને આપણે શું કરીએ કે તો કે દાખલા તરીકે વાયર વગરનું નેટવર્ક છે એટલે અહીંયા આપણે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોઈ પણ વસ્તુને જોઈ શકીએ, બરાબર છે. બે પ્રકારના નેટવર્ક હોય. એક પહેલા નંબરમાં તો કે તમારું મોબાઈલનું પર્સનલ નેટવર્ક છે અને બીજા નંબરમાં તો કે જે વાઈફાઈ વાળું નેટવર્ક છે એ વાઈફાઈ નેટવર્ક છે, બરાબર છે. તો આ બે પ્રકારના અલગ અલગ નેટવર્ક છે. એમાં પણ અલગ અલગ પ્રકારના ઘણા બધા જુદા જુદા પ્રકાર આવે જે આપણે આગળ નેક્સ્ટ ટાઈમ આપણે જોવું. હવે બીજા તો કે વાઈફાઈ નું મહત્વનું કામ છે. દાખલા તરીકે પહેલા નંબરની અંદર એક વસ્તુ કે કોઈ ઇન્ટરનેટ હોય ને એનો પોતાનો પર્સનલ આઈડી હોય. જેમ કે દાખલા તરીકે આપણું પોતાનું એક નામ, બરાબર છે. બધા વ્યક્તિનું બધા કહેવાય બધા વ્યક્તિઓ માણસો પણ દાખલા તરીકે બધાના નામ અલગ અલગ છે અને બધાના નામ પણ અલગ અલગ છે. તો એવી જ રીતે દાખલા તરીકે આનું પણ એક નામ આપેલું છે તો એને આપણે શું કહેવાય તો કે એને આપણે આઈપી કહીએ. શું કહીએ? આઈપી, બરાબર છે. આ એક પ્રકારનું એડ્રેસ છે.
દાખલા તરીકે એ કેવું હશે તો કે દાખલા તરીકે આ રીતનું બનેલું હશે 192.193.1.0 આ પ્રકારનું એનું આઈપી એડ્રેસ છે બરાબર છે હવે દાખલા તરીકે હરેક નેટવર્કનો એક આઈપી એડ્રેસ છે બરાબર છે હવે આઈપી એડ્રેસ નું કામ શું છે તો કે દાખલા તરીકે આ નેટવર્ક ઉપર સેટ કરેલું હોય કે આ વાઈફાઈ છે ને એને આપણે શું કરવાનું છે કે આ નંબર ઉપર એને તમારે આપવાનું છે બરાબર છે હવે દાખલા તરીકે આપણે મારે દાખલા તરીકે એક વ્યક્તિ અહીંયા રહે છે અને બીજો વ્યક્તિ છે જે અહીંયા પણ એની પાસે પણ વાઈફાઈ નું કનેક્શન છે બરાબર છે આ એક બીજો વ્યક્તિ તો નેટવર્ક તો આ વ્યક્તિને આવશે બરાબર છે પણ દાખલા તરીકે આ બેની કંપની છે એ અલગ અલગ છે દાખલા તરીકે આ આપણે વાત કરીએ તો ટાટા કંપનીનું છે અને આ છે દાખલા તરીકે જીટીપી લેવલ બરાબર છે હવે દાખલા તરીકે અહીંથી નેટવર્ક કઈ જગ્યા ઉપર જાય છે પણ આની અંદર એક સેટ કરેલું હોય એવું છે તો કે આ જ આઈપી એડ્રેસને તારે નેટવર્ક આપવાનું છે હવે આની અંદર આનો જે આઈપી છે આની પાસે છે નહીં એટલે શું થાય કે આ નેટવર્ક આવે છે પણ આની અંદર નેટવર્ક આવશે નહીં આ વસ્તુ યાદ રાખવાની છે અને શીખવા જેવી બાબત છે બરાબર એટલે કે જે આની અંદર જે ડેટા બેઝની અંદર જે કોઈ આઈપી એડ્રેસ સેટ કરેલો હોય ત્યાં નેટવર્ક જાહે એના સિવાયની કોઈ પણ જગ્યા ઉપર નેટવર્ક જાહે નહીં એટલે કે આ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની પછી હવે બીજા નંબરમાં તો કે જેમ જેમ વર્ષો જતા ગયા બરાબર છે એમ થોડીક વાઈફાઈ ની ટેકનોલોજીની અંદર પણ શું થયું કે અપડેટ આવતું હતું દાખલા તરીકે અપડેટ આવ્યું કે દાખલા તરીકે પહેલા નંબરમાં કોઈ એક શું કહેવાય કે લિમિટ હતી કે કોઈ વાઈફાઈ ની કેપેસિટી હતી 1500 બરાબર છે પછી એમાં થોડો સુધારો કરી થોડું અપડેટ કરી અને દાખલા તરીકે એને 20 ફૂટ કરવા પડ્યું પછી બીજા નંબરમાં તો કે આની એક લિમિટ હતી શું તો કે દાખલા તરીકે અહીંયા પર સેકન્ડ 2 mbps ની નેટની સ્પીડ આવે બરાબર છે પર સેકન્ડ હવે દાખલા તરીકે આ ઉપર તો કે ઇનપુટ થયું આ એક ઇનપુટ છે બરાબર છે આ એક આઉટપુટ છે હવે આની અંદર પર સેકન્ડ 2 mbps ની સ્પીડ છે ને એ ઇનપુટ છે હવે આનું એક આની અંદર એક સોફ્ટવેર એટલે એક સર્વિસ છે બરાબર છે એનું કામ શું છે તો કે એને આઉટપુટ કેટલું આપવું તો કે એને તો કે 12 કોઈ પણ વ્યક્તિ દાખલા તરીકે આ એક સ્માર્ટફોન હોય કે પછી દાખલા તરીકે 5 હોય બરાબર છે અહીંયા 5 હવે અહીંયા 5 સ્માર્ટફોન હવે દાખલા તરીકે આ પોતાની અંદર 2 MB આવે પણ એને બીજાને કેટલું આપવું તો કે ખાલી 1 mbps જ આવે બરાબર છે હવે દાખલા તરીકે આપણે મગજમાં વિચાર આવે છે ભાઈ 1 mbps પ્લાન છે આપે છે બરાબર એક આ વાઈફાઈ નું રાઉટર છે 1 MB આપે તો અહીંયા તો આપણી પાસે 5 ફોન છે બરાબર છે તો એ શું કરશે તો કે કોઈ એક જ વ્યક્તિને 1 MB આપી દે નહીં એ શું કરશે તો કે બધાને થોડું થોડું આપશે દાખલા તરીકે બધાના ભાગની અંદર 250 MB આવશે આની અંદર 250 MB આવશે આની અંદર 250 MB આવશે આની અંદર 250 MB આવશે અને આની અંદર 250 MB આવશે બરાબર છે બધાની અંદર 250 ની કેપેસિટી પછી હા એક વસ્તુ આપણે યાદ રાખવાની કે જે મોબાઈલની અંદર એક હાર્ડવેરનો ભાગ છે જેનો તો કે નેટવર્ક માટેની એક આઈસી મૂકેલી હવે એ આઈસી ની પોતાની કેપેસિટી કેટલી છે દાખલા તરીકે એવું હોત કે અહીંયા કોઈ હોત જ નહીં બરાબર છે ખાલી એકલો જ ફોન હોય એક જ ફોન છે સિંગલ ફોન છે બરાબર છે હવે દાખલા તરીકે આની અંદર જે કેપેસિટી હતી તો કે આની કેપેસિટી કેટલી એક આઈસી ની તો કે એક આઈસી એની કેપેસિટી પર સેકન્ડ 500 kb ની છે 500 kb ની છે બરાબર છે હવે દાખલા તરીકે જો આઈસી ને આઈસી આ 1 MB નો પ્લાન આપે છે ને પણ આની કેપેસિટી કેટલી એ લેવાની તો કે ખાલી માત્ર ને માત્ર 500 kb ની છે તો આ 500 kb કરતા વધારે નેટવર્ક લે નહીં અને જે બધું બીજું નેટવર્ક જાતું હશે કોઈ એક જગ્યા ઉપર વયું જાય બરાબર છે અથવા તો પાછું ત્યાં રિટર્ન થઈ જાય કાં તો અહીંથી જેટલું આઉટપુટ આપશે કે જેટલું આ લઈ શકે છે પછી બીજા નંબરમાં
તો કે દાખલા તરીકે આ વસ્તુ યાદ રાખવાની. દાખલા તરીકે 1 KB એટલે કે સોરી 1 MB એટલે 1024 KB બરાબર છે. હવે દાખલા તરીકે 1024 MB બરાબર 1 GB બરાબર. પછી 1024 GB બરાબર 1 TB બરાબર છે. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. 1 MB એટલે કે 1024 KB બરાબર છે. આપણે દાખલા તરીકે વાત કરીએ કે આની અંદર જો નેટવર્કની અંદર કોઈ સ્પીડ આવતી હોય તો પર સેકન્ડ સ્પીડ આવતી હોય. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ 500 kbps ની સ્પીડ આવે તો કેવી પર સેકન્ડ 500 kbps ની સ્પીડ આવતી. એની અંદર બે પ્રકારની અલગ અલગ સ્પીડ હોય. એક કેવી છે તો કે અપ છે બરાબર છે, એક અપલોડિંગ સ્પીડ અને એક છે ને ડાઉનલોડ સ્પીડ બરાબર છે. આ છે ડાઉનલોડ સ્પીડ, આ છે અપલોડ સ્પીડ. દાખલા તરીકે એવું પણ બને કે અપલોડ સ્પીડ એ ઓછી આવતી હોય કે પર સેકન્ડ 200 kb આવતી હોય, પણ ડાઉનલોડ સ્પીડ એ કેવી આવતી હોય કે પર સેકન્ડ કદાચ એવું પણ બની શકે કે 1 mbps પણ આવતી હોય છે બરાબર છે. તો આ બે સ્પીડ અલગ અલગ રીતે આવતી હોય છે. એવું નથી કે ખાલી 200 MB અપલોડ સ્પીડ આવે એટલે 200 MB ડાઉનલોડ સ્પીડ આવતી. ઘણી વખત તમને ખબર પણ હશે કે દાખલા તરીકે તમે YouTube ની અંદર કોઈ એક વિડિયો જોવો છો તો એ ધીમે ધીમે ચાલતો હોય, ઘણી વખત ચાલે વળી સ્ટોપ થઈ જાય વળી પાછું સ્ટાર્ટ થાય. પણ દાખલા તરીકે તમે કોઈ વસ્તુ એમાંથી ડાઉનલોડમાં મૂકશો તો શું થાય તો કે ફટાફટ 1 MB ની 2 MB ની કે 3 MB ની સ્પીડ આવશે અને હું થઈ જાય કે ઝડપથી કોઈ પણ વસ્તુ ડાઉનલોડ થઈ જાય બરાબર છે. તો આ વસ્તુ આપણે ખબર હોવી જોઈએ કે આ બે સ્પીડ છે ને એ બે અલગ અલગ છે અને કદાચ આપણા મોબાઈલના નેટવર્કમાં તમે જોયું હોય બરાબર, આપણે જે મોબાઈલનો નેટવર્ક દાખલા તરીકે આ ટાઈપનું આપેલું હોય બરાબર. તો આ ટાઈપનું જે આપણો મોબાઈલનું નેટવર્ક આપેલું હોય ને એની અંદર પણ તમે જોવો તો આવી રીતે બીજરા આપેલા હોય બરાબર છે. દાખલા તરીકે આ શું છે તો કે દાખલા તરીકે આ ડાઉનલોડ સ્પીડ છે, આ છે અપલોડ સ્પીડ બરાબર છે. તો એ ઘણી વખત બેમાંથી એક વધઘટ સતત આવતી હોય છે બરાબર. અને બીજા નંબરમાં કદાચ એવું પણ બની શકે કે કદાચ આ વધારે હોય આ ઓછી હોય કાં તો આ ઓછી હોય અને આ પણ વધારે હોય. જે પ્રમાણેનું નેટવર્ક હોય એ પ્રમાણે તમે શું કરી શકો તો કે તમે એ પ્રમાણે એની અંદર કામ કરી શકો બરાબર છે. એટલે અત્યાર માટે આ લેક્ચર માટે આટલું બસ. પછી કદાચ આગળના લેક્ચરની અંદર પાછી કદાચ આપણે નેટવર્કની વાત કરશું.